હલો, જય માતાજી બધાને. ફરી એક અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો જો હું ઉઠી ગઈ હું એને પપ્પાએ ઉઠી ગયા હિદરે માટી મારો રજજી હૂતો હે એટલે થોડુંક ધીમું ધીમું બોલવું પડે. અને મેં મૂકી દીધો ચા, તો આપણે જઈએ હવે ચા બનાવવા. ચા મૂકી દીધો હવે. અંશુન પપ્પા માટી ધરી લેતા ચા થઈ જાય પછી અમે સિરાવીને ચડી જાય પાછા કામે. જો વંશુન પપ્પાએ આવતા રહ્યા. દલ લીધી માટી દલ લીધી પણ હવે કેટલી ઢાંકણું ગોતું એમાં જઈશે. જો ચડી ગયું, ચાય બની જ ગયો છે. નાસ્તો કરી લઈ ગા. નાસ્તો કોઈ રાખ પઠ્ઠા ભરવાના હે. પઠ્ઠા કેમ ભરાય, કેવી રીતના ભરવાના, કેવી રીતના નંગ ગોઠવવાના બધે ખબર પડી જશે. દેખાડશે તમને બધાને. હા, આજ કંઈક નવીન જ દેખાડવું છે બધાને. તો હાલો બધા નાસ્તો કરવા. બોલાવું ખરી બધા. હાલો બધા ચા પીવા, ગાંઠિયા ખાવા. હારે તળેલા પાપડ ને કંઈક બધું નખો નખો કચરા જેવું છે. એને કચરો ન કહેવાય. તો અમે અત્યારમાં થોડોક નાસ્તો કરી લઈ, પછી આજનું કામ પઠ્ઠા ભરવાનું છે. તો થોડુંક વહેલું ચડવું જોઈએ કે અમે પઠ્ઠા જાજા ભરવાના છે બે. તો હાલો હવે એમ પહેલાં નાસ્તો કરી લઈ. નાસ્તો કરીને પછી મળી. તમે હાલો બધા નાસ્તો કરવા. હજી નાસ્તો કરવાનું કહો છું તો આમ જો કોણ ઉઠ્યું ઈલા છે ને મારું ગાંડીનું. ઉઠીને સીધું બેઠું થવાની જ વાત જો, એટલે તને તરત લેવા આવવો પડે છે ને. આ ઉઠી ગયો તું, ચા પીવા ઉઠ્યો. હાલો હવે હું તમને બતાવું ભઠ્ઠા કે કેવી રીતે ભરાય ભઠ્ઠા. જો આ કોલસાની બોટમ નાખી છે. કોલસો હે ને પેલા ભાંગી નાખવાનું હથોડીએથી, પછી બે ભઠ્ઠામાં નાખી દેવાનું. હજી તો એક જ ભઠ્ઠામાં નાખી બોટમ, બે ભઠ્ઠા ભરવાના છે. આજમાં હાઉનમાં હારા ભઠ્ઠા ભરવાના છે. આ છે કોલસીના સાણા. તે માટીએ થોડીક નાખવી પડે, નકર બહુ કોલસી હોય તો થોડોક તાપ વધી જાય. આ છે કોડિયા અને આ જીરોના કોડિયા અને આ ઠીકરા. આ બધું આ ભઠ્ઠામાં નાખવાનું છે. તો જો બીજા ભઠ્ઠાની રખિયા કાઢી નાખી છે. હવે આમાં બોટમ નાખશે, પણ પહેલાં ઓલો ભઠ્ઠો ભરી લે પછી આમાં બોટમ નાખવાની છે. તો હાલો હવે બતાવો અમે કોલસીના સાણા ક્યાં થાપી છે. તો જો મારા ઘર સામે અમે જગ્યા રાખી છે, અહીંયા જ કોલસીના સાણા થાપી છે. આ થાપેલા હે જે હુકાઈ ગયા હે, અહીંયા થપ્પી કરીને મૂકી દીધા હરવેરમાં. હા હું અહીંથી લઈ જાય સાણા. આ છે આર્યું કર્યું છે સાણાનું. આમે ભૂકીને ઢગલો પડ્યો છે, એમાં આર્યું થોડુંક ભેગું કરી લેવાનું. તો આ છે કોલસી, તો બકડિયાથી પહેલાં ભેગી કરી લેવાની અહીંયા આર્યું કરીને એમાં. હાલો હવે તમને દેખાડું કે મહાઉની કેવી રીતે ભઠ્ઠો ભરે છે. જો એક થર તો થઈ ગયો છે. અમે બહાર આટો મારવામાં રહ્યા હતા, એક થર થઈ ગયો છે. જો હવે એમાં ઠીકરાને ઢગલો કરી દીધો. પાછા ફરતે સાણા પાથરે અને માથે થોડાક સાણા પાથરા છે. હવે અત્યારે ઈંટુનો એક થર ચડાવશે માથે, પછી એની માથે નાખશે. તો આ જો આવી રીતે ઈંટું ગોઠવવાની લાઇનસર, એવી રીતે થર થાય. એમ કે એમાં 4 થર આવે અમારે એવી રીતે. તો અત્યારે તો ત્રીજો થર રહેશે. 2 થર તો ભઠ્ઠા અંદર આવી જાય, ત્રીજો થર આમ. પછી અમારે હાહુ જો પાટલા હારે છે અંદર પડ્યા છે ને ઠીકરાના, અને હારા અહીંયા ખાલી કરે છે. આ તો ઠીકરા છે એટલે ઢગલો જ કરવાનો હોય. કોડિયા હોય તો વળી નંગ ગોઠવવા પડે. તો એમને ઢગલો કરી દીધા બધામાં હારાએ. પાટલા હમણાં બધાય ખાલી થઈ જાય આમને. તો જો હવે એક પછી એક પાટલા ઘા મેંડામાં હાહુ હારવા અને હારા મેંડાસ ખાલી કરવા. તો હાલો હવે તમને ફરીને બતાવી કે ખાલી કેવી રીતે અંદર ઢગલો કઈ રીતના કરે. જો આ રીતના સાણા ફરતા પાથરા છે ને, એવી રીતે સાણા પાથરી દીધા. નીચે સાણા પાથરા તો બસ ઠીકરાનો આવી રીતે ઢગલો કરી દેવાનો, કે સાણા ઉપલું સાણું દેખે ને તાલાથી ઢગલો કરી દેવાનો. પછી આપણે ચડી ગયા પ્રેસે. આપણું તો પ્રેસનું કામ મુકાય નહીં કંઈ. પહેલાં પ્રેસને નાસ્તો કરાવી દીધો થોડોક, પછી હારી પેટનો ફેટાવાનો. તો આમાં સાઈડમાં જો જરાક આમથું ટીંગાય ને ડબલું, એમાં મોલ્ડિંગ છે. કેરોસીનને મોલ્ડિંગ બી ભેગું કરવાનું આવે. તો એ આમ ડાયમાં ફેરવતું જવાનું, એટલે નંગ આપણું ચોટે નહીં. એના કરતાં માટી તો નંગ જાળી લે તરત, તે નંગ ચોટે નહીં ને એ હિસાબે. જો વાદળી આવી રીતે મસ્તીની ફેરવવાની. એને પપ્પાને કહું છું મેં, તમારે કામે નથી ચડવું તા? કે હા કે મારે ચડવું છે. તું તો પહેલાં કામે ચડ કે. તો આ તો જો વાદળી ફેરવી નાખી મસ્ત. હવે આપણે મારી તો ટેવ જ છે પહેલાં કે અમારા માતાજીનું નામ લેવાનું, એટલે મારે પહેલાં નંગમાં તો વાર લાગે જ તે. મારા માતાજીનું નામ લઉં પછી પહેલું નંગ પાડું. આપણે તો પ્રેસ ચાલુ કરી દીધો. બસ તમને બતાવી કે કેમ ભઠ્ઠો હરગાવ્યો એમ. તો ભઠ્ઠો હરગાવ્યો એ વિડીયો તો નથી આવ્યો, પણ હા જો પછી ભઠ્ઠા નીકળ્યા પછી જે ભઠ્ઠાનો ગેસ નીકળે ને એ દેખાય અહીં કરે છે. કેટલો ધુવાણો નીકળે છે. આનાથી તો ઘરમાં ન રહેવાય. બે ભઠ્ઠા, ઓલો ભઠ્ઠો હવે નાનો ભઠ્ઠો ભરવાની તૈયારી કરે છે મહારાની. તો જો મોટો તો મહારાએ હરગાવી નાખ્યો ભઠ્ઠો. પછી એને પપ્પા દુકાન જઈને આવ્યા હતા, તો બે ભઠ્ઠા કમ્પ્લીટ થઈ ગયા હતા અસલ મજાના.
બે ભઠ્ઠા ભરાઈ ગયા છે, પણ ભરવાના હતા બે મોટા ભઠ્ઠા, પણ સાણાનો થોડો ખૂટો આવ્યો તો એક ભઠ્ઠો નાનો ભરવો પડ્યો. અને આ છે બે નાલિયું, 4 નાલિયું છે. 4 નાલીમાં સાણા નાખવાના, સાણા નાખીને હળગાવવાની, એટલે નીચે જે કોલસો હોય ને એ આપણો હરગી જાય. તો આ બે ભઠ્ઠા જો મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે. પણ હવે આનો ગેસ એટલો આવે ને કે તમે પડખે ઘડીક ઊભા જ ન રહી શકો, દમ ચડી જાય આપને તો બહુ જ. તો હું આવી હતી જો, પણ બહુ જ ગેસ આવે આમાં, ઘડીક તો આખું વહી જવું પડે. જો હવે અમે કામે ચડી ગયા છીએ. ગરમી બહુ જ થાય કા, ગરમી બહુ છે ને કામ ચાલુ કરી નાખ્યું છે અમે. આ ભડાભડીમાં તમને સમજાય છે નહીં. હાલો કામ કરો બધા. હવે આવી ગયો ઉનાળો. હવે થોડુંક ગરમી લાગે, ગરમી નહીં ચાલુ કરી દીધું. એક પાટલો પાડ્યો, હજી બપોરી ભરી લઈ એક પાટલો પાડ્યો તો ગરમી છે. અમારી મહેનત હે, મહેનત હે. મેં કીધું કરો તમે તમારી મહેનત, હું જાઉં મહેનત કરવા બીજી. પછી અમે આવી ગયા ત્યાં મંડપ ફિટ કરવા, કેમ કે મૂકવા કરીને એક માણસની જરૂર હતી. તો મને કે હાલને ઘડીક મંડપ ફિટ કરવા. પછી હમણાં આવતા રહીશું 11 વાગે વાળા. તો પછી આવતા હતા રિટર્ન આવતા હતા ને, તો એક્ટિવામાં ચાર્જિંગ વાળી એક્ટિવ હતું, એટલે એમાં બેટરી લો થતી, એટલે લબુક જબુક થતી હતી. મને ખબર હતી કે હવે પૂરા પોકશું નહીં આપણે. તો હાલતું હતું ત્યાં લગી મેં હાંકી લીધું હતા. વચમાં આવી બધી ગાડી, તે ગાડી વળી રોડ માથે ચડતી હતી, વળી ડમરી ઉડાડતી હતી. મારો વળી મોબાઈલ થોડોક ફાઈ ગયો હતો, વળી હરખું કરી નાખ્યું. જો છે ને રાતના 11 વાગે પણ આવું હોય છે. ચાર્જિંગ ખૂટી હતી ને બસ ચડાવી દીધી રિક્ષામાં. પછી અમે રિક્ષામાં બેન આવેલા, તોય હું તો એક્ટિવામાં જ બેઠો હતો. તોય પછી મને એમ ન થાય ને કે હું રિક્ષામાં બેન આવ્યો. પછી એમ કરતાં કરતાં અમે આવી ગયા. પછી ઘરે આવીને જોયું તો પઠ્ઠા આવી ગયા હતા ઉપર બે. તમને આજે સવારમાં જે પઠ્ઠા દેખાડવામાં આવ્યા હતા કે કઈ રીતે ભરાઈને કઈ રીતના ગોઠવવાના, તો જોયું આ પઠ્ઠા છે ભરાઈ ગયા અને ઉપર આવી ગયા છે. અને મેં કીધી પાણી ગરમ કરવા, તો પાણી ગરમ થઈ ગયું અને પઠ્ઠા ઉપર આવી ગયા છે. તો જો આ રીતના પઠ્ઠા આવે રાતના લાલ દેખાય, 11 વાગે ને એટલા ઉપર આવી ગયા હતા. તો હાલો હવે પાણી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાવી, પછી વારું કરીને સૂઈ જાવી અમે. તો ચાલો હવે અમે જમી લીધું, આવ્યા અત્યારે ઘરે. ગયા હતા મુકા કાકાને ભેગા મંડપ ફિટ કરાવવા. તો રસ્તામાં હમણાં વાતું કરતા કંઈક કે રસ્તામાં કે એક્ટિવા લઈને આવતા હશે, તો એક્ટિવામાં ચાર્જિંગ પૂરું થઈ ગયું. તો વળી રિક્ષામાં ચડાવીને આમ કરીને એમ કરતા એટલા ઠેઠ 11 સાડા 11 વાગે ઘરે આવ્યા. બપોરના વહી ગયા હતા. તો પછી આગળનો બ્લોગ આપણે ન લઈ શક્યા. તો હવે આવીને વારું કરીને થાકી ગયા હતા, કે હું સૂઈ જાઉં. સારું સૂઈ જાઉં તો કીધું. તો સારું, ચલો આપણે મળીએ હવે કાલે એક બીજા નવા બ્લોગમાં. અને અમારો બ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટ કરતા જજો. તો મળીએ એક બીજા નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ બધાને.